જય માતાજી મિત્રો, આપણે જીવનમાં કઈ કેવી ઘટનાઓ ઘટતી હોય છે અને એ ઘટનાઓ જોયા પછી આપણી ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા વધતી હોય છે. આપણે વિચારમાં પડો કે આ કેવો સંયોગ બન્યા છે કે જે ટાઈમે જે વસ્તુની જરૂર છે એ વસ્તુ ભગવાન એ જગ્યાએ હાજર કરી દે. મારા જીવનમાં બનેલી બે ઘટનાઓ આમ તો ઘણી બધી ઘટી અને દરેક સમયે ઈશ્વર મદદ કરી, પણ બે ઘટનાઓ ખાસ આજે આપને એનો વિવરણ સંભળાવું. એક મેં જોયેલી અને એક મારી સાથે બનેલી. હવે પ્રથમ જે મેં જોયેલી છે, જેને ચમત્કાર કહો કાં કોઈ સંયોગ કહો, એની વાત કરું. આ વાત ઘણી જૂની છે, 30-35 વર્ષ પહેલાંની વાત છે. મિત્રો, હું ટ્રક ડ્રાઈવર, ખટારા હાકલો. એટલે અમારે કચ્છનો કાળો સોનો જેને કહેવાય કોલસા, લિગ્નાઇટ ભરી અને મીઠાપુર, દ્વારકાની બાજુમાં મીઠાપુર છે, ત્યાં ટાટા કેમિકલ લિમિટેડ નામની એક ફેક્ટરી, એમાં કચ્છી ઘણા બધા જતા હોય ગાડીઓ લઈને, અમે જતા. મિત્રો, મારે કંડક્ટર પણ ગાડી ચલાવે, દોઢીઓ કહેવાય, એ વિહામો દે. કચ્છમાંથી કોલસા ભર્યા, સામખિયાળી અમે વિયાળું કર્યા. સામખિયાળી સુધી તો મેં ચલાવી. એ વખતે દોઢિયા રોડ, જગ્યા જગ્યાએ રેલવે ફાટક આવે. આ અત્યારે 2 લેન 4 લેન છે, એ કાંઈ ન મળે ભાઈ. તેથી વિયાળું કરીને પછી એ મારા દોઢિયો જે કંડક્ટર એને મેં ગાડી સોંપી અને એને વાત કરી કે ભાઈ તને ઊંઘ આવે તો ગમે ત્યાં ઉઠાડજે, ઊંઘ ના આવે તો મને જામનગર બાયપાસ, જામનગર વટી અને ખંભાળિયા બાજુ જાય ત્યારે મને જગાડજે. હવે ગાડી રવાની થઈ. એ અમારી ગાડીની પાછળ એક ગાડી, એ મારા કંડક્ટરને પાછળ એક ગાડી થઈ, એ પણ લિગ્નાઇટ ભરેલી. એ ગાડીવાળો ના સાઈડ કાપે, પાછળ હાલે. થોડી વાર તો મારા કંડક્ટરે એને સાઈડ આપવા માટે સાઈડ સિગ્નલ લેવા ચાલુ કર્યા, પણ જોયો કે આ સાઈડ નથી કાપતો, એટલે પાછળ. આગળ એક આમરણ ગામ આવે માળિયાથી જામનગર જતા, ત્યાં મારો કંડક્ટર ચા પાણી પીવા માટે ઊભો રહ્યો, પાછળ ગાડી ઊભી રહી. એમાંથી 3 જણા. હવે ગાડી અમારે નખત્રાણાની બાજુમાં એક ગામ છે વિરાણી, જેને અત્યારે ધારાસભ્ય છે પ્રદ્યુમનસિંહ. પહેલાં એમના મોટા ભાઈ હતા ટ્રાન્સપોર્ટર મોટા, PM જાડેજા, પ્રહલાદસિંહ જાડેજા. હવે એમના પરિવારની ગાડી અને એમના પરિવારમાંથી જ કોઈ ફોજમાં નોકરી કરે, એ રજામાં આવેલા, પણ ફોજમાં એ ડ્રાઇવિંગ જ કરે. રજામાં આવ્યા એટલે 2-4 મિત્રો ભેગા થઈને કે હાલો આપણે દ્વારકા યાત્રા કરી આવીએ, દર્શન કરી આવીએ. એમાં એમનો ડ્રાઈવર ગાડી કોલસાની ભરીને આવેલો. વિચાર કર્યો કે આપણે બસમાં જઈએ એના કરતાં ગાડી મને આવડે જ છે, એટલે ડ્રાઈવર કંડક્ટરને રજા દઈ દઈને આપણે 3 જણાનું ગ્રુપ મીઠાપુર કોલસા ખાલી કરી, દ્વારકાધીશના ભગવાનના દર્શન કરીને ખાલી હાલ્યા આવશું. હવે એક આર્મી જવાન અને 2 જણા એમના મિત્રો, આ 3 જણા મારા કંડક્ટરના સથવારે થઈ ગયેલા. એટલે કંડક્ટરને ચા પાણી પાયા, આમરણમાં પૂછા કરી કે તમે ડ્રાઈવર છો? એટલે કંડક્ટરે કીધું કે ના, અમારા મેન ડ્રાઈવર તો સૂતા છે, હું કંડક્ટર છું દોઢિયો. એટલે એમને એ જાણકારી મળી કે આ મેન ડ્રાઈવર છે, કવિરાજ છે અને કચ્છના જ છે.
ફરીને બીજો સ્ટોપ, બે પાછા ભેગા ભેગા હાલ્યા, જામનગરથી પરલી બાજુ કર્યો. હું જાગ્યો એટલે મને એ ત્રણેય જણાએ હોટલમાં બેઠા બેઠા કીધું, કવિરાજ આવો ચા પાણી પીએ. જય માતાજી થઈ વાત થઈ, ખબર પડી કે વિરાણીના છે અને આવી રીતના દ્વારકા દર્શન પણ કરી આવે અને પોતાની જ ગાડી છે, ડ્રાઈવર કંડક્ટરને રજા આપી અને આ ફોજી જે છે એ લઈને જાય છે. બે એમના મિત્રો છે. ચા પાણી પીને એ મારી પાછળ, હવે હું સીટ ઉપર હું બેઠો. હવે મેં ગાડી ચાલુ કરી એનાથી પહેલાં એ રોડ ઉપર ગાડી ચડાવી ગયા. હજી 5 મિનિટ થઈ હશે અને એ વખતે ચોમાસાનો સમય, શ્રાવણ મહિનો. હવે ખંભાળિયાની આજુબાજુ નીચે એક નદી હાલે, ઉપર નાનો એવો પુલ. એ પુલમાં આવી એક વળાંક આવે. હવે અમે તો રાત દિવસ હાલતા એટલે ખબર કઈ જગ્યાએ વળાંક છે, કઈ જગ્યાએ શું છે, ક્યાં રોડ હોડો છે. પણ આ તો એ જ દિવસે નવા નવા આવેલા, ગાડી પલટી ખાઈ ગઈ ને પાણીમાં પડી ગઈ. મેં મારા કંડક્ટરને અવાજ દીધો, મારા દેખતા દેખતા ગાડી પડી. માથે રાત્રિનો સમય, બેટરીઓ લીધી, દોડીને પુલ ઉપરથી જ્યાં બેટરીઓ મારી ત્યાં તો ગાડીના ખાલી ટાયર દેખાય, પાણીમાં ગાડી ડૂબી ગઈ. પણ ત્રણેય જણા બહાર નીકળી આવ્યા. રાઢવા નાખી એમને ઉપર ખેંચી લીધા ત્રણેયને. મિત્રો, હવે જે મદદ ભગવાન મોકલે એની વાત કરું. હવે કોલસા રોડ ઉપર પડવાથી બે બાજુ રોડ જામ થઈ ગયો અને ગાડીઓ દ્વારકા બાજુથી આવે એ રોકાઈ જાય અને જામનગર બાજુથી આવે એ રોકાઈ જાય. જામનગર બાજુથી જે ગાડી આવી એમાં એક ડૉક્ટર હતા. એમણે તરત જ એમનો ફર્સ્ટ એડ કિટ જે કહેવાય એ લીધો, ટાંકા લીધા, ધનુરના ઇન્જેક્શન આપ્યા, અમુક ટેબ્લેટો આપી. એટલે મેં પૂછ્યું, સાહેબ, પણ એમના કપડાં ભગવા, જબ્બો જે છે ને એક ભગવા ટાઈપનો, અલગ જ સ્ટાઇલ. સાહેબ, આપ ડૉક્ટરને આવો આપનો ડ્રેસ. વાત કરી કે હું ઓશો રજનીશને માનનારો છું અને ડૉક્ટર છું. વિચાર કર્યો કે ઈશ્વર જ્યારે મદદ પહોંચાડવાની હોય ઈશ્વરને, ત્યારે ગમે તે રૂપે પહોંચી આવે. આ વિડીયો લાંબો થાય છે એટલે હવે મારી વાત કરું ટૂંકી. હમણાં મારી સાથે બનેલી, આ તો ઓલા દરબાર સાથે બની હતી. અને એ દરબાર પછી ત્રણેયમાંથી એક જણ મને 12 મહિના પછી મળેલા એ ખરા. ઓળખાણ નીકળી, કવિરાજ અમે 3 જણા હતા. હવે મારી સાથે આ છેલ્લા હમણાં 5 વર્ષ પહેલાંની વાત કરું. ભચાઉમાં એક કેમિકલ કંપની છે, અણુશક્તિ કેમિકલ લિમિટેડ. એનો વેસ્ટ કેમિકલ કચરો ડેલી એક ટ્રીપ કરવાની અને સારો એવો મને પગાર મળતી. ને લાકડિયાની બાજુમાં એ કંપની છે સૌરાષ્ટ્ર કેમિકલ લિમિટેડ. એ ઝેરી કચરાનો નાશ કરે. એક જબરદસ્ત મોટો, જેને આપણે આમ કૂવાનું નામ દઈએ, પણ 1 કિલોમીટર બાય 1 કિલોમીટરના ઘેરાવામાં હોય. એમાં ગાડીઓ જે છે, કેમિકલ કચરો જે છે એ એમાં ઠલવાતો જાય, લોડરથી અંદર નાખતા જાય, બહુ ઊંડો હોય અને એને દાટતા જાય. હવે મારે 28 ટન કચરો ભરેલો. કચરાના આમ તો થેલીઓ આવે. ગાડી જેમ મેં હાઇડ્રોલિક કરી, બિલકુલ કિનારા ઉપર જઈને હાઇડ્રોલિક લાવવાની અને નીચે ઓછામાં ઓછો 200 ફૂટ નીચે એ ખાડ કહેવાય, કૂવો કહેવાય. કદાચ જો ગાડી પડી જાય તો 150-200 ફૂટ નીચે જાય. મેં જેમ હાઇડ્રોલિક કર્યું, હવે કમનસીબી કે બાચકા જે છે એ અટકી ગયા અને ગાડીને જે છે આગળથી અધર કરી નાખી. ગાડી અધર થાય અને જો પડી જાય તો 200 ફૂટ નીચે એ ઝેરી કેમિકલ ક્યાંક સળગતો હોય, ક્યાંક એના બેરલ પડ્યા હોય, જીવવાની સંભાવના ખૂબ ઓછી. પણ જેમ ગાડી અધર થઈ એમ ઓચિંતો અવાજ આવ્યો, ધડામ દઈને ગાડી રોકાઈ ગઈ. આમ ઊંચી થઈ ગઈ અને રોકી લીધી. અને
અને મશીનમાંથી મને અવાજ આવ્યો, કાકા કાકા ઉતર જઈએ. હવે ઉતરાય ક્યાંથી ભાઈ? ખેર લોડર આવ્યો. લોડરના બકેટમાં બેસીને હું નીચે આવ્યો. નીચે આવી નજર કરી, ત્યાં તો એક 300 મશીન આવે. એક બિહારી ઓપરેટર એ કચરો જે છે ને એ બધો ખાડમાં નાખવા માટે એ મશીન હલાવતો હતો. અને 2 સેકન્ડમાં એની નજર પડી ગઈ કે ગાડી પડવાની છે. એટલે બકેટ જે છે, જેને બૂમ કે, એ એણે ઘડીના 6 ભાગમાં ગાડીને અડાડીને ગાડીને સ્ટોપ કરી નાખી. મરતા મરતા બચી ગયા, ભગવાનની મદદ જેને કહેવાય. એક આ દરબારની વાત, એક મારી પોતાની. જ્યારે આવું બને ત્યારે મને વિચાર થાય કે કેવો ટાઈમિંગ મળે છે. ઈશ્વર જ્યાં મુસીબત પડે ત્યાં કોઈ પણ રૂપે, જેમ દરબારને ઓલા ડૉક્ટરના રૂપે આવ્યા અને મારો જીવ બચાવવા માટે આ નાનો બિહારી ઓપરેટર છોકરો એ જ ટાઈમે મશીનનું બાજુમાં આવવું, ગાડીને અધર થવું અને મશીનથી એને પકડી રાખવી. મિત્રો, મારી અને તમારી શ્રદ્ધામાં વધારો કરે છે. અને સારું છે કે જ્યારે આવા અનુભવો થાય તો ઈશ્વર પ્રત્યે થોડીક શ્રદ્ધા પણ વધે છે. તો વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. આપને આવા ક્યારેય કોઈ અનુભવ થયા? કોઈ એકબીજાને આવી રીતનો તમે જોયો, કેવી રીતના મદદ મળી, આકસ્મિક મળી હોય, આવું બધું જોયું હોય, ઈશ્વરમાં શ્રદ્ધા હોય, તો મને કોમેન્ટ કરજો, આપણા વિડીયોને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી કોઈ બીજી વાત જે મને અને આપને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા વધારે એવી વાત સાથે ફરી મળશું. ત્યાં સુધી જય માતાજી.